અમેરિકાની લાલચમાં યુરોપમાં માર ખાઈને પાછો આવ્યો ગુજરાતી યુવાન. અમેરિકાની ચમકદમકભરી દુનિયા હજી પણ આપણા ગુજરાતીઓને એટલી આકર્ષે છે કે નીત નવા કાંડ બહાર આવે છે. ત્યાંના સ્થાનિકોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાંના પ્રશાસનનું આપણી વિરુદ્ધમાં જાણે કે પગલાં ભરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને ઘણા બધા કિસ્સાઓ પણ બની રહ્યા છે. છતાં પણ અમુક લોકોનો હજી પણ મોહ ભંગ થતો જ નથી. તેઓ બધું જ જાણે છે કે કેટલું જોખમ છે, છતાંય તેઓ અમેરિકાના ડોલર કમાવાની લાલચમાં ગેરકાયદે જવાનું જોખમ હજી પણ ઉઠાવી રહ્યા હોય એવી પ્રતીતિ થઈ રહી છે આ કિસ્સા ઉપરથી. ગુજરાતનો એક યુવાન તેના ઘણા બધા સગા સંબંધીઓ અમેરિકામાં હોવાથી અને તેમની સાહેબી જોઈને તેનું પણ મન લલચાઈ ગયું કે હું પણ અમેરિકા જઉં અને ત્યાં જઈને ડોલર કમાવું અને સુખી થઈ જવું અને આવી રીતે હાઈ ફાઈ લાઈફસ્ટાઈલ જીવું તેવું તે સપનામાં રાચવા લાગ્યો અને તેમાં બળતણ ઉમેર્યું. તેના ઘરના લોકોએ પણ જાણે કે તેને પૂરેપૂરી સહમતિ આપી. આમ આ યુવક તો તૈયાર થઈ ગયો. હવે સરળ રીતે ઘણા લોકો એવું માની બેસે છે કે અમેરિકા જવાતું નથી, એવું જ આ લોકો પણ માનતા હોઈ શકે છે. એટલે તેમણે અમેરિકા જવા માટે ગેરકાયદો રસ્તો પસંદ કર્યો. તેમણે કોઈ પણ રીતે પૂછપરછ કરી અને કોઈ એજન્ટનો સંપર્ક મેળવી લીધો. તે એજન્ટે તેમને જણાવ્યું કે ગુજરાતથી તેણે દિલ્હી જવાનું રહેશે અને દિલ્હી જઈને ત્યાંથી તેણે અજરબૈજાન જવાનું અને ત્યાંથી ટર્કી થઈને પછી ત્યાંથી તેને કેનેડા મોકલવામાં આવશે અને કેનેડાથી પછી પગપાળા ચાલીને અમેરિકા પ્રવેશવાનું રહેશે. હવે એ વ્યક્તિ જે આ છોકરો યુવક તૈયાર થયો તેને ખબર જ હતી કે હજી હમણાં જ તાજેતરના વર્ષોમાં અમેરિકા જવાની લાઈમાં ગુજરાતના જ ઉત્તર ગુજરાતનું આખું ફેમિલી બરફમાં થીજીને તે જે રીતે દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે જાણતો હોવા છતાં એ જ પ્રકારનો રસ્તો આ મહાશયે પસંદ કર્યો. અને ઉલટાનું અત્યારે તો અમેરિકાનું તંત્ર એટલા કડક પગલાં લઈ રહ્યું છે કે કાયદેસર જે લોકો ત્યાં રહી રહ્યા છે તે લોકોને પણ ગમે ત્યારે હડસેલી મૂકે છે બીજા દેશોમાંથી જ્યાંથી તે આવ્યા હોય, અથવા તો તેમને જેલ ભેગા કરવામાં આવે છે. છતાંય આ મહાશયે લાખો રૂપિયાની ડીલ નક્કી કરી અને પછી ત્યાં જવાનું તૈયારી આરંભી દીધી અને એ પ્રમાણે તે નીકળ્યો. દિલ્હી પહોંચી અને પછી ત્યાંથી તેણે અજરબૈજાન પહોંચ્યો અને અજરબૈજાન જેવું તે ઉતર્યો ત્યાં જ તેમને અમુક લોકોએ આવી અને તેમને લઈ ગયા અવાવરૂ જગ્યાએ. પહેલાં તો તેમના ફોન લઈ લેવામાં આવ્યા તેમની પાસેથી અને પછી તેમને એક અંધારી કાર કોટડીમાં જાણે કે પૂરી દીધા. ત્યારે આ યુવકને ખ્યાલ આવી ગયો કે તેમનું અપહરણ થઈ ચૂક્યું છે. હવે ત્યાં તેમને તદ્દન તેમના તમામ કાઢી નાખવામાં આવ્યા અને તેમને તદ્દન કઢંગી હાલતમાં રાખવામાં આવ્યા અને તે રૂમમાં તાળું મારી દેવામાં આવ્યું. એ પછી તેમની ઉપર રોજ જાતના ત્રાસ ગુજારવામાં આવવાનું શરૂ થઈ ગયું. તેમને મારપીટ થવા લાગી, તેમને ઇલેક્ટ્રિકના શોક પણ અપાવવા લાગ્યા અને તેઓ આવી જે ઘટના તેની સાથે અત્યાચાર થતો હોય તેમનો ફોન કરી અને વિડીયો કોલ કરીને તેમના ઘરનાને વિડીયો કોલમાં બતાવવામાં આવતું હતું. આ બધું કરવાનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે તેઓ તેમના ઘરવાળા પાસેથી મોટી રકમની માગણી કરવા માંડ્યા હતા. તેમનો ઈરાદો રોકડા અનેક ગણા રૂપિયા પડાવવાનો હતો. આ બાજુ તેમને ખરેખર તો અજરબૈજાનથી ટર્કી અને ત્યાંથી કેનેડા પહોંચવાનું હતું, પરંતુ એને બદલે તેઓ અજરબૈજાનમાં જ કોઈ ગેંગનો શિકાર બની અને તેમના હાથમાં સપડાઈ ચૂક્યા હતા. આ બાજુ તેમના જે આગળના એજન્ટો હતા તેમણે પણ એક ચાલાકી વાપરી અને તેઓ કેનેડા ઉતરી ગયા છે અને ત્યાંથી તેમનો એક નકલી લેટર બતાવીને તેમના ઘરવાળા પાસેથી રકમની
માંગણી કરવા લાગ્યા. કારણ કે આ જે ગેરકાયદે લોકો જતા હોય છે તે લોકોમાં શરત એવી હોય છે કે ત્યાં ઉતર્યા પછી તેઓ તેમને કોઈ પણ પ્રૂફ બતાવતા હોય છે કે અમે અહીંયા ઉતરી ગયા છે અથવા તો અમને અહીંયા પ્રવેશ થઈ ગયો છે, જે તે ધરતી ઉપર પહોંચવાનું હોય અમેરિકાની, અને ત્યાં પહોંચવાની એવી ખરાઈ થાય એટલે અહીંયા ભારતમાં એ લોકોને તેમના સંબંધીઓ પૈસા ચૂકવી દેતા હોય છે. એમ કરીને તેમને લઈ જનાર એજન્ટના મળતિયાઓ અથવા તો એજન્ટોએ તેમના ઘરવાળાને એક નકલી લેટર બનાવડાવી બતાવી અને તેમની પાસેથી રકમની માગણી કરવા લાગ્યા. આ બાજુ તેમના ઉપર દિન પ્રતિદિન ભયંકર અત્યાચાર થવા લાગ્યો. તેમના ઘરનાને ખબર પડી ત્યારે ઘરવાળાએ પછીથી પોતાના સંપર્કોનો ઉપયોગ કરી અને કાયદાકીય રીતે મદદ લેવાનું નક્કી કર્યું અને તેમણે સીધી વાત પહોંચાડી મંત્રી સુધી. મંત્રીએ સીધી વાત પહોંચાડી આપણા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે અને તેમણે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તરત જ અઝરબૈજાનમાં ફોન કર્યો, ત્યાં આપણી કચેરી ખાતે આપણા દેશની, અને ત્યાંથી પછી સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી અને તરત જ તેમણે એક્શન લીધી અને તરત જ 24 કલાકમાં જ તે બંધકોને ઓળખી કાઢવામાં આવ્યા, શોધી કાઢવામાં આવ્યા અને તેમને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા. એ પછી એ ગુજરાતી માંડ જેણે જીવવાની જાણે આશા પણ છોડી દીધી હતી તે ધેમખેમ જલ્દી ગુજરાત પાછો આવી ગયો અને તેના જીવમાં જીવ આવ્યો. હવે તો તેને અમેરિકાનું કોઈ નામ બોલે તો પણ ફફડી ઉઠે એવી હાલત થઈ છે અને તેણે નિયમ લીધો છે કે હવે જીવનમાં તે ક્યારેય પણ અમેરિકા તો જશે જ નહીં અને એમાંય ગેરકાયદેસર તો ક્યાંય પણ કોઈ પણ રીતે કોઈએ પણ જવાનો વિચાર સુદ્ધા પણ ન કરવો જોઈએ એવી તે હવે લોકોને સલાહ આપી રહ્યો છે. આમ તેને આ જીવનનો એક જબરજસ્ત કડવો અનુભવ થયો. હકીકતે તે ભારતમાં પણ સારી રીતે કોઈ સારા ક્ષેત્રમાં કામ કરતો હતો અને સારું કમાતો હતો, પરંતુ અમેરિકામાં લોકોની ચમકદમકભરી જીવનની રીતભાત જોઈને તેને પણ તેનો મોહ જાગ્યો. પણ હકીકત એ હતી કે ખરેખર તો તે ભારત અને ગુજરાતમાં પણ સુખી જતો. મિત્રો, આ રીતે જતા લોકો પ્રત્યે આપનું શું મંતવ્ય છે? કોમેન્ટમાં 2 શબ્દ જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો તમે વિડીયોને લાઈક કરો છો અને કોમેન્ટમાં 2 શબ્દ લખો છો તો વધુને વધુ લોકો સુધી આ પ્રકારના માહિતીસભર સમાચાર પહોંચે છે અને વધુને વધુ લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આપ પણ સહકાર આપી શકો છો એ રીતે. તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જે મનમાં આવે 2 શબ્દ લખવાનું ના ભૂલતા. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. આપનો હર દિન, હર સમય, રાત અને દિન શુભ રહે. ધન્યવાદ.